નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્યભરના લાખો શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા હોળીના એક દિવસ પહેલાં શ્રમ કાયદામાં ફેરફાર કરતા અતિ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। તો રાજ્યભરના લાખો શ્રમિકો આનંદો, કારણ કે સરકાર દ્વારા શ્રમ કાયદામાં ફેરફારની સાથે કામના કલાકો વધારી, સાથે જ મિત્રો મહિલાઓ માટે પણ જે છે તે મિત્રો શ્રમ કાયદામાં અલગથી જે નિયમો બનાવવાને લઈ અને મિત્રો અતિ મહત્ત્વની જાહેરાત શ્રમ વિભાગના સચિવ દ્વારા કરવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે હોળીના એક દિવસ પહેલાં જ કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યભરના લાખો શ્રમિકો માટે અતિ મહત્ત્વના ફેરફારો જાહેર કર્યા છે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો અમારી ચેનલમાં આપ નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો હેમંત સોરેન સરકાર ઝારખંડની, તો ઝારખંડના શ્રમ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે। હોળીના એક દિવસ પહેલાં ઝારખંડ સરકાર દ્વારા રાજ્યના લાખો શ્રમિકો માટે અતિ મહત્ત્વના ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં શ્રમ કાયદામાં ફેરફારની સાથે જ કામના કલાકો વધારી મહિલાઓને પણ રાત્રિ શિફ્ટ કરવાને લઈ અને નિયમો બનાવવામાં આવ્યા છે। તો વાત કરીએ ઝારખંડ શ્રમ કાયદાની, તો જમશેદપુરમાં CII કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રમ સચિવ જીતેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે ઝારખંડમાં શ્રમ કાયદામાં ફેરફાર કરવામાં આવશે। આ અંતર્ગત કામના કલાકો વધારવામાં આવશે, મહિલાઓ હવે નાઇટ શિફ્ટ પણ કરી શકશે। જમશેદપુર ઝારખંડ સરકારે રાજ્યના શ્રમ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે। આ અંતર્ગત કર્મચારીઓના કામમાં કલાકો વધારવામાં આવશે, મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે અને ફેક્ટરી લાયસન્સની માન્યતા અવધિ વધારીને 15 વર્ષ કરવામાં આવશે। CII કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા રાજ્યના શ્રમ સચિવ કે જેઓએ આ માહિતી આપી હતી। કર્મચારીઓના કામના કલાકો વધશે। હાલમાં નિર્ધારિત કાર્યકાળ 3 મહિનામાં 75 કલાક છે, જે હવે 3 મહિનામાં વધારીને 125 કલાક કામ કરવાની જે છે તે મંજૂરી આપવામાં આવશે। આ નિર્ણયને મંત્રીમંડળે પણ મંજૂરી આપી દીધી છે અને આગામી ઝારખંડ વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે। જો કે આ પગલું વૈકલ્પિક રહેશે, એટલે કે જો કામદારો ઈચ્છે તો જ તેમને 125 કલાક કામ કરવામાં આવશે અને તે મુજબનું વેતન ચૂકવવામાં આવશે। મહિલાઓ પર રાત્રિ શિફ્ટમાં કામ કરવાનું કોઈ દબાણ નહીં હોય। મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવા માટે એક નવો વટહુકમ લાવવામાં આવશે। અગાઉ રજૂ કરાયેલા વટહુકમમાં કેટલીક ભૂલો હતી, જેને હવે કેબિનેટ દ્વારા સુધારીને પસાર કરવામાં આવી છે। ઉદ્યોગ સાહસિકોની માંગને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે, પરંતુ આ વૈકલ્પિક પણ હશે। જો કોઈ મહિલા નાઇટ શિફ્ટમાં કામ કરવા માંગતી નથી તો તેના પર કોઈ દબાણ કરવામાં નહીં આવે। ફેક્ટરી લાયસન્સની મુદતમાં વધારો કરવામાં આવશે। ઝારખંડ સરકાર ફેક્ટરી લાયસન્સની માન્યતા જે 10 વર્ષ છે તેને વધારીને 15 વર્ષ કરવા જઈ રહી છે। હાલમાં ફેક્ટરી લાયસન્સ 10 વર્ષ માટે આપવામાં આવી છે, ત્યારબાદ નવીનીકરણ પ્રક્રિયા શરૂ થાય છે। હવે આ સમયગાળો 15 વર્ષ કરવામાં આવશે। રાજ્યમાં દર 5 વર્ષે પગાર વધારો કરવામાં આવશે। તો લઘુત્તમ વેતનમાં વધારા સામે ઉદ્યોગ સાહસિકના વાંધાના પ્રશ્નના જવાબમાં શ્રમ સચિવ જીતેન્દ્ર કુમાર સિંહે કહ્યું હતું કે રાજ્યમાં દર 5 વર્ષે વેતનમાં વધારો કરવામાં આવે છે। પડોશી રાજ્યોએ તેમાં વધારો કર્યો નથી। આ કારણે ઝારખંડમાં વધુ પગાર દેખાય છે। દર વખતે DA વધે છે, જે ભારત સરકારના કાયદા મુજબ છે। આ કારણોસર તેમાં કોઈ ફેરફાર થશે નહીં। આમ ઝારખંડ સરકાર દ્વારા રાજ્યભરના લાખો શ્રમિકો માટે લઘુત્તમ વેતનમાં વધારા સહિતના અનેક પ્રશ્નો જે છે તેને લઈ અને મિત્રો અલગ નિયમો ફેરફાર કરવામાં આવ્યા છે। જય હિન્દ, અસ્તુ।